માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? ગાઢ સંબંધોમાં તિરાડ ક્યારે પડે છે તો આજે જોઈએ. ગાઢ સંબંધો જ્યારે તમારા હોય, એકબીજા વિના તમે રહી શકતા ન હોય, એવું તમને આવો ગાઢ સંબંધ હોય, એમાં તિરાડ ત્યારે પડે છે કે તમારા જીવનમાં અવિશ્વાસ નિર્માણ થાય છે. અવિશ્વાસ નિર્માણ થાય એટલે તમને તમારા જીવનમાં શંકા ઉત્પન્ન થાય. તમારા જીવનમાં શંકા ઉત્પન્ન થાય ને એટલે એનું કોઈ સમાધાન જ ન થાય. પરિણામે તમારા ધીરે 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 જે તમારા સંબંધો છે ને એમાં પ્રથમ શંકા તમારું દૂરી નિર્માણ કરે, એકાબીજીથી દૂર થતા જાઓ અને પરિણામે એક દિવસ બે પાત્રમાંથી એક પાત્ર તમારા સંબંધ નિભાવવા માટે ખૂબ અથાગ મહેનત કરતું હોય, તમને વિશ્વાસ દેવડાવતું હોય, અને છતાં એ વિશ્વાસમાં જ્યારે તમને વિશ્વાસ ન બેસે ને ત્યારે અંતે એ પોતે હારી જાય અને એવું એને લાગે કે હવે પકડવા છતાં પકડાશે નહીં. ત્યારે તમારા જીવનની અંદરથી એ સંબંધ તમને ચોક્કસ મગજમાં બેસી જાય કે હવે આ સંબંધ નહીં ટકે, કારણ કે આ માણસ મારા યથાર્થ પ્રયત્ન કરવા છતાં આમાં સમજ ન પડતી હોય, ન સમજાતું હોય, તો હવે મારા પાસે સમજાવવાની કોઈ શક્તિ નથી. અને સમજાવી ક્યારે શકે કે સમજાવતા સમજ મગજમાં બેસે તો જ એ કામે લાગે, તો જ એનો અર્થ છે. પરંતુ સમજાવવા છતાં વાદ વિવાદ જ ઊભા થતા હોય તો એનું કારણ એક જ હોય કે તમે વિશ્વાસ દેવડાવવા માંગો છો પણ એના જીવનમાં વિશ્વાસ દ્રઢ થતો નથી. પરિણામે તમે ગમે તેવી લાખ અથાર્થ મહેનત કરો ને તો એ તમારા સંબંધ ટકી શકે નહીં. પરિણામે એ સંબંધ તૂટે અને એક માઇલો ભાગ તિરાડ પડે અને ડબલ થઈ જાય. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો યાદ રાખજો કે જીવનમાં અવિશ્વાસ નિર્માણ થયું ને એટલે તમારો ગમે તેવો સંબંધ હોય, મિત્રતાનો હોય, પ્રેમીનો હોય, ભાઈ ભાઈનો હોય, પરિવારનો હોય, કુટુંબનો હોય, સમાજનો હોય, એટલે વિશ્વાસના કારણે અવિશ્વાસના કારણે એમાં તિરાડ પડે અને પરિણામે એ તિરાડ પડ્યા પછી એ કદી એ ભેગું થાય તો એને હાંધો કહેવાય. પરંતુ તમારામાં જે અવિશ્વાસ નિર્માણ થયો હોય, અવિશ્વાસ જ તમારા સંબંધને ખતમ કરે. એટલે હંમેશા માટે યાદ રાખજો કે તમારા પ્રત્યે કોઈ પણ માણસને અવિશ્વાસ આવે ને પછી એને તમે સમજાવો છતાં એના મગજમાં ન બેસે ને અને પોતાને જ શ્રેષ્ઠ સમજે, કારણ કે પોતે એવું જીવનમાં માને કે હું કરું છું એ કશી ભૂલ જ નથી, ત્યાં તમે લાખ પ્રયત્ન કરશો ને પરંતુ તમારો સંબંધ ટકશે નહીં. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, મહિને, 2 મહિને, 5 મહિને, 10 મહિને કે વર્ષે કે વર્ષો પછી સંબંધ તૂટી જશે. કારણ કે તમને સમજવામાં જ જો એને રસ ન હોય ને તો એ વિશ્વાસ ટકે નહીં. એનું કારણ શું કે રસ જાગે તો જ એમાં રુચિ જાગે અને રુચિ એમાં લાગે તો જ એ જાણવાનો પ્રયત્ન કરવે. પણ તમારામાં રુચિ જ ન લાગતી હોય અને દલીલ જ થતી હોય તો એ કદાપી તમારી દૂરી છે ને એ નજીક ન આવે. એટલે હંમેશા માટે યાદ રાખજો કે કોઈ દિવસ અવિશ્વાસ તમારા જીવનમાં આવ્યો ને પછી કોઈ વસ્તુ તમે નિભાવી ન શકો. પછી જે પ્રત્યક્ષ માણસ હોય એને તમારા ઉપર અવિશ્વાસ આવ્યો ને પછી તમે કદાચ ને લાખ હોનાના થઈ જાવ ને
તો ખામી તમારી જ નીકળે, ખામી તમારામાં જ કાઢે. કારણ કે એવું આપણે નથી કહેતા કે એ તમને ખામી તમારી છે કે નથી, એનો એને એ પ્રશ્ન નથી. પણ જે તમે કોઈ પણ પ્રકારમાં તમે ખામી જુઓ ને તો તમને ખામી જ દેખાય. અને વિશ્વાસ બેસાડો, સારું દેખાડો ને તો સારું જ દેખાય. એક હું તમને દાખલો દઉં. એક યુગલ હતું, એના લગ્ન હતા, અને મિત્રો એ લગ્નની અંદર જાન આવી, ચોરીએ ચડ્યા, ફેરા ફરવાની તૈયારી, મંડપમાં આવવાની તૈયારી, અને કોઈ પણ એના મગજની અંદર કોઈ પણ એવું બેસાડ્યું ગમે તે હોય. જાન બેઠી છે, લગ્ન મંડપમાં ઇંતજાર છે, કન્યા આવી ગઈ છે, વરરાજાનો ઇંતજાર છે, વરરાજો આવે એટલે ફેરા ચાલુ થાય. પણ વરરાજાએ ફેરા ફરવાની ના પાડી દીધી. લાખ પ્રયત્ન થયા, વાંધો શું, મૌન થઈ ગયો કે મારે કઈ વાંધો નથી, મારે હવે લગ્ન નથી કરવા. પણ તને વાંધો શું? લાખ પ્રયત્ન છતાં ન સમજ્યો અને બધું પૂરું થવાની તૈયારી. ત્યારે એક વડીલ પીઢ અને બુદ્ધિશાળી માણસ એના પાસે જઈને ગયો. એને કહેવામાં આવ્યું એટલું કે તું જ્યાં ધાર છો ને એવું કશું નથી, અને તને કીધું છે ને, તને મગજમાં કઈ એવું ઠેરાણું છે ને, એ વ્યક્તિને તારું જે થાય છે ને એમાં રાજીપો નથી. બાકી યાદ રાખજે, સમય ગયો ને એટલે તારે પસ્તાવા સિવાય જિંદગીની અંદર કોઈ વસ્તુ હાસિલ નથી થવાની. માટે હજી ટાઈમ છે, સમજી જા. તારું જે છાય છે ને એમાં આ લોકો રાજી નથી. મને બધી ખબર છે, બસ આટલું આ પીઢમાણા કહેવાતા માણસ લગ્ન કરવા તૈયાર થઈ ગયો, ચોરી આવી ગયો, લગ્ન થઈ ગયા. પછી અમુક ટાઈમે એનો મર્મ નીકળ્યો, ત્યારે જાણવા મળ્યું કે હકીકત એ વસ્તુ સાચી હતી એમ. એટલે જીવનમાં એવું છે કે જ્યાં સુધી આપણા મગજની અંદર સાચું ગ્રહણ ન કરે ત્યાં સુધી ગમે તેવી તમે વ્યક્તિને વાત કરો ને તો એ તમને એની ખોટી લાગે. તમે ગમે તેવો વિશ્વાસ દેવાનો પ્રયત્ન કરો ને તો એને અવિશ્વાસ લાગે. એટલે હંમેશા માટે કોઈ પણ તમારામાં અવિશ્વાસ નિર્માણ, તમારા ગમે તે પાત્ર હોય સામા સંબંધીમાં અવિશ્વાસ નિર્માણ થાય ને એટલે આજ નહીં તો કાલ એ તૂટી જવાનું, એ ટકવાનું નથી. કારણ કે એ સંબંધ છે ને, હું તો એમ કહું છું કે અવિશ્વાસ નિર્માણ થાય ને એવી પરિસ્થિતિ તમારામાં જ્યારે નિર્માણ થાય, સમજો કે તમે એકબીજાને સમજી શક્યા જ નથી, તમે એકબીજાને જાણી શક્યા જ નથી. અવિશ્વાસ એમાં જ નિર્માણ થાય કે જેમાં તમારા સંબંધમાં કચાશ હોય, તમારા સંબંધમાં ખોટ હોય, તમારા સંબંધની અંદર કંઈક સાતમે પડદે દૂરી રહી ગઈ હોય. કારણ અને તમે કોઈ પણ સંબંધને નિષ્ઠાપૂર્વક સમજી અને બાંધ્યો નથી, ત્યારે તમારા જીવનમાં અવિશ્વાસ નિર્માણ થાય છે. અને એ અવિશ્વાસ નિર્માણમાં સમજુ માણસ હોય ને એ મૌન થઈ જાય છે. માણસ હાર સ્વીકારી લે છે કે હવે આપણે ગમે તેવું થાય પણ હવે આપણને આ સમજી નહીં શકે. માણસ છોડતો નથી પણ એના મગજમાં એવું બેસી જાય છે કે આ માણસ આપણને સંબંધ રાખવા માંગતું નથી. કારણ કે લાખ પ્રયત્ન કરવા છતાં હવે હું આ નિભાવી શકું એમ નથી. ત્યારે એ માણસ એના સંબંધો છે એ પૂરા કરે છે, મૌન થઈ જાય છે, કોઈ પણ કીધા કાર્યવા વગર ચૂપ થઈ જાય છે. માણસ સ્વીકારી લે છે, પોતે હાર સ્વીકારી લે છે કે હવે હું નિભાવી નહીં શકું. કારણ કે પોતાની જે સમજણ શક્તિ છે, સમજાવવાની શક્તિ છે, એની લિમિટ પૂરી થઈ જાય છે. અને સામેનું વ્યક્તિ છે એને સમજી શકતું નથી, એને જાણી શકતું નથી. અથાત મહેનત કરવા છતાં જો તમારામાં જો સંબંધ સાચવવાની તાલાવેલી હોય તો આટલી બધી અથાત મહેનત ન કરવી પડે. કારણ કે તમને સમજી ગયું હોય, અને જો તમને સમજી ન ગયું હોય તો એ તમારું ન હોય. કારણ કે તમારું ન હોય તો જ અવિશ્વાસ એમાંથી નિર્માણ થયો હોય, અને તમારામાં પછી એને તમે તમારું કરવા માંગો તો એ તમારું ન બની શકે. કારણ કે એ વ્યક્તિએ તમારા માથે શંકા કરી છે, અને શંકા છે ને
એની કોઈ સમાધાન નથી હોતું. એટલે જીવનમાં અવિશ્વાસ આવ્યો અને તિરાડ પડી એટલે સંબંધ ગમે તેવા સાચવવા માંગો તો થાય નહીં. છતાં સમય હોય અને એકાબીજી સ્વીકારી લે કે મારી ની ભૂલ થઈ છે, આ તકલીફ મને થઈ છે, અને જો કદાચ ને આ મેં તમને કહ્યું એવું આવે અને સ્વીકારી લે તો સુધરી જાય. નહીતર જો કોઈ પણ પ્રકારે તમારો સ્નેહી હોય, તમારો સંબંધી હોય, એ તમને સમજાવતો કે મારી આવી મજબૂરી છે, મને આવી તકલીફ પડે છે, મને આમ છે તેમ છે, અને તમે એમાં કાયમી માટે એ સ્વીકારો નહીં અને કાયમી માટે એમાં ખોચરા કાઢો, કાયમી માટેની ભૂલ કાઢો, એને ખોટો ઠેરાવો, એટલે એના જીવન ઉપર પોતાને ધૂણા આવી જાય કે આપણે આવું કરતા નથી, છતાં આપણને આવા આડેધડ આવી રીતે સમજે છે. તો જે સંબંધની અંદર સ્નેહ, ભાવ, પ્રેમ નિર્માણ ન થાય એ કઈ રીતે આપણે ટકાવવું? અને મન ઉત્પાત રહેતું હોય, મનમાં તકલીફ થતી હોય, મનને મનાવવું પડતું હોય, તો એ સંબંધ કદાપી સચવાઈ ન શકે. તો આ જે વાત છે કે તિરાડ ક્યારે પડે છે, તો જીવનમાં અવિશ્વાસ જ્યારે માણસના નિર્માણ થાય છે, અને અવિશ્વાસ નિર્માણ થાય ત્યારે સંબંધ તૂટે છે. તો મારો આ વિડીયો આપ સૌને મિત્રોને કેવો લાગ્યો જણાવજો. ક્યારેક વિડીયો નથી થતો તો માફ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.